નમસ્કાર વાળા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આવતા મહિનેથી પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો મળવાનો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ મિત્રો। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો સરકારનો પ્રસ્તાવ નવો પગાર ધોરણ 2025 દેશભરના લાખો પેન્શનરોને નોંધપાત્ર રાહત આપશે। આ યોજનામાં 25% સુધીનો નોંધપાત્ર પેન્શનમાં વધારો થવાનો છે, જે ખાસ કરીને નિવૃત્તિ પછી મર્યાદિત આવક પર આધાર રાખે છે અને વરિષ્ઠ નાગરિકો માટે ફાયદાકારક રહેશે। પેન્શન વધારા ઉપરાંત સરકાર મફત આરોગ્ય તપાસ, સરકારી હોસ્પિટલોમાં સારવાર, વરિષ્ઠ નાગરિક મુસાફરી પાસ, એલપીજી સબસિડી અને દવાઓ પર ડિસ્કાઉન્ટ જેવા અમુક મફત લાભો પણ પ્રદાન કરે છે મિત્રો। આ નિર્ણયથી વૃદ્ધોની આર્થિક સુખાકારીમાં પણ સુધારો થશે, પરંતુ તેમને માનસિક અને સામાજિક સુરક્ષાની ભાવના પણ મળશે। અહેવાલો અનુસાર આ નવી સિસ્ટમ ઓક્ટોબર 2025થી અમલમાં આવવાની અપેક્ષા છે અને તે તબક્કાવાર રીતે દેશભરમાં લાગુ કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, જો તમે પેન્શનર છો તો આ સમાચાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારી માસિક આવક અને લાભો બંનેમાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો। સૌપ્રથમ કોને લાભ મળશે અને પાત્રતાની શરતો શું છે? સંરક્ષણ મંત્રાલય, રેલવે અને આરોગ્ય વિભાગના નિવૃત્ત કર્મચારીઓને આ યોજનાનો લાભ સૌપ્રથમ મળશે, કારણ કે આ વિભાગોમાં પેન્શનરોની સંખ્યા સૌથી વધુ છે મિત્રો। આ પછી અન્ય વિભાગોના પેન્શનરોને તબક્કાવાર રીતે સામેલ કરવામાં આવશે। પાત્રતા માટે જરૂરી છે કે વ્યક્તિ 60 વર્ષથી વધુ ઉંમરની હોય, ભારતીય નાગરિક હોય અને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં પેન્શન મેળવતી હોય। અન્ય યોજનાઓના લાભ મેળવનારાને પણ આ યોજના નવી યોજના હેઠળ સમાવી લેવામાં આવે છે મિત્રો। સરકારે એ પણ નિર્ણય લીધો છે કે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા અથવા ગંભીર બીમારીઓથી પીડાતા પેન્શનરોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ મફત વસ્તુઓ પણ ઉપલબ્ધ છે। તબીબી, મુસાફરી પાસ અને વધુ સરકારે મફત પેન્શન ધરાવનારાઓને જ નહીં, પરંતુ પેન્શન ધારકોને મફત લાભો આપવાનો પણ નિર્ણય લીધો છે મિત્રો। આમાં સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર, વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી પાસ, દર વર્ષે મફત આરોગ્ય તપાસ અને દવાઓ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ સામેલ છે। કેટલાક રાજ્યોમાં વીજળી અને પાણીના બિલમાં પણ ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે। આ લાભોનો હેતુ વૃદ્ધોને નાણાકીય અને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો હેતુ છે, જેથી તેમને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। મહત્વપૂર્ણ વાત એ છે કે આ બધા લાભો માટે અરજી પ્રક્રિયાને ઓનલાઈન પોર્ટલ દ્વારા સરળ બનાવવામાં આવશે, જેથી ઓછા ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતા લોકોને પણ તેનો લાભ મળી શકે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ નવા પગાર ધોરણ 2025માં પેન્શન વધારો અને તેના સીધા ફાયદા। નવા પગાર ધોરણો
2025 મુજબ પેન્શનમાં 20થી 25% વધારો પ્રસ્તાવિત છે. આનો સીધો લાભ સરકારી અથવા તો જાહેર ક્ષેત્રના ઉપક્રમાંકમાંથી નિવૃત્ત થયેલા નિવૃત્ત કર્મચારીઓને થશે. મિત્રો, અગાઉ ઘણા પેન્શનરોએ ફરિયાદ કરી હતી કે તેમનું પેન્શન વર્તમાન ફુગાવાના દર કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે. આ વધારો તેમના જીવન ધોરણને સુધારવામાં મદદ કરશે. વધુમાં, સરકાર ખાતરી કરી રહી છે કે આ વધારો મફત મેટ્રો શહેરમાં રહેતા પેન્શનરોને જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને પણ આનો લાભ આપે છે. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નિવૃત્ત કર્મચારીઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર હોય અને તેને પોતાનો ખર્ચ માટે બીજા પર નિર્ભર ન રહેવું પડે. મિત્રો,